હોર્સ બધા જગ્યાએ જો ઇનબિલ્ટ થાય તો બધી જગ્યાએ 1 કલાકમાં આપી હવે શકે. જામનગરમાં તમે 1 કલાકમાં તો આપી શકો. જામનગરમાં 1 કલાકમાં હું આપી શકું, કોઈ પણ ચશ્મા બનાવીને આપી શકું. આગળનું વિઝન શું છે? મારું વિઝન છે જામનગરની પહેલી યુનિકોર્ન કંપની બનાવવાનું. જરૂર પડે. વેરી ગુડ. જરૂર પડવાની. હા, આ બધી શરૂઆતો છે ને હંમેશા આવી રીતે જ થાય. અને આમાં કઈ જેટલા જણા આવ્યા છે ને અને તમને લાગતું હોય કે ભાઈ આ બોલે છે કઈ ગમે ને અને આવડતું નથી, પણ એ દુનિયાની બધી કંપની રીતેશ અગ્રવાલથી માંડી ઓયો હોય કે ઝોમેટો હોય કે આવી રીતે એક રૂમમાં બેઠા હોય, વિચાર આવ્યો હોય, 2-4 જણાને કીએ વાતું કરે, એમાંથી એક કંપની બને. એટલે ઘણી બધી વાર મને લોકો મળતા હોય ને આના પછી 1 વીક પછી આ તમે બધા ખૂબ મહેનત કરજો, 7-8 જો જિંદગીમાં કોઈ મહેનત વગર કંઈ મળતું નથી. ને આજની તારીખે ઓનલાઈન બધું આપણા ધંધામાં કોમ્પિટિશન શું હોય, 10 સ્ટાર્ટને સાંભળો, કેટલું બધું અવેલેબલ છે. તો ધીસ ઇઝ ધ ગુડ બિઝનેસ. આ બિઝનેસની શક્યતા બહુ સારી છે, અમને કરી છે. ઘણાને જે શરૂઆત કરી છે એ પેપર બધાને થોડું થોડું કરશો ને તો આજે તમને નાનો ધંધો લગાવી ને એ મોટો થતા વાર ના લાગે. હું જામનગરમાં 7-8 મહિના પહેલા આવ્યો ત્યારે હું કહેતો હતો અને 2 મહિના પહેલા મેં મૂક્યું હતું કે આઈટી પાર્ક બનાવશું. એના 25 થી પછી અનંત અંબાણી કીધું, 20 થી પછી મોદી સાહેબે કીધું ને ગવર્મેન્ટ આઈટી પાર્ક જામનગરને ડિક્લેર કરી દીધો. અમે 2030 અમારો સ્ટાર્ટઅપ છે. કોઈ મને પૂછ્યું નહીં કે 2030 શું છે. જામનગર 2030 આપણે લખ્યું ને. તો ધીસ ઇઝ ધ વન સ્ટાર્ટઅપ. હું અહીંયા જામનગરમાં જો દુનિયાના બધા સિટી બહુ ફાસ્ટ ગ્રો થાય. તમે રાજકોટ જાશો, સુરત જાશો, અમદાવાદ જાશો, તમે જોજો 2 વર્ષમાં તો કેટલું બધું ચેન્જ થઈ ગયું. પણ જામનગર ઘણા વર્ષથી આ સ્થિર છે. અત્યારે જામનગરની ઓળખાણ શું છે ખાલી ખબર છે કે રિલાયન્સમાં સલમાન ખાન આવે છે ને રેહાના આવે છે ને બાગેશ્વર ધામ આવે છે. બાકી જામનગરની ઓળખાણ બાંધણી છે કે દાસપાટ છે. એ સિવાય જામનગર ગ્રોથ એટલો નથી. બીજા બધા સિટીમાં જાવ તો આપણે નાના પણ હજી યુનિવર્સિટી નથી, આ ઘણું. તો અમે મિશન પકડ્યું કે જામનગર 2030માં કેવું. તો 2030 નું સપનું તમારે જોવું હોય ને તો આજથી શરૂઆત કરવી પડે. અને 2030માં તમારે રાજકોટ કે અમદાવાદ જેવું કે એકદમ ફાસ્ટ ગ્રોઈંગ સિટી મુંબઈ જેવું બનાવવું હોય ને તો આ આજે નાના નાના બેઠા જ ને આમાંથી કોક કરી શકે. આમની કંપની અને કાલ સવારે 5-10 કરોડ મળી ગયા, આમના મળી ગયા. ચશ્મા લેન્સકાર્ટમાં પિયુષ ગોયલ આમ જ બેઠો હોય 13 વર્ષ. ધેન દે ટ્રાય. તમે કોઈ એવું ના માનો કે આવો નાનો વિચાર હોય ને એ જ બધા. રીતેશ અગ્રવાલ ને કોઈ પૂછ્યું કે હોયોનો વિચાર કેમ આવ્યો તમને? તો એ કે હું ટ્રાવેલ કરતો હતો તો હોટલમાં જાઉં તો ક્યાંક જાયું તો 5 હોટલ ફરીએ, 10 હોટલ. ત્યારે તમને એક છે ને રૂમ મળે, એમાં ભાવતાલ કરવાનો. એને સિમ્પલી ઓફર શું કરી હોટલ વાળાને કે તમે દરેક હોટલ હોય ને આપણે સયાજી છે એમાં 70% રૂમ ફૂલ રહેતા હોય, એને ખબર હોય 10% ખાલી રહેતા હોય. એને એમ કીધું કે 10% રૂમ છે ને એ મને આપી દો. ઓલાને ખાલી રહેતા હતા તો કે તમે જે ભાવે કયો એ. એટલે એવી રીતે પેલા 3 વર્ષ સુધી એ ફર્યો ત્યારે એને 20 રૂમ નતા. પછી એને કીધું કે આ હોટલમાં ભાડું એ વધી શકે એટલે એને સિમ્પલ ફેરફાર કર્યા. પડદા ક્યાંક ખરાબ હતા. તમે હોટલમાં જતા હો તો શું હોય, બેડશીટ હોય તો ના ગમતી હોય, નાની હોટલમાં જાઓ ક્યાંક પડદા સારા ના હોય, ક્લીન સારું ના થતું હોય. એને પોતાના પૈસા થોડાક ઇન્વેસ્ટ કરીને એમાં કર્યા ને ધીરે ધીરે ઓયો બન્યો. ઝોમેટો હોય, બધી સ્ટોરી છે ને તમે વાંચશો ને, એલન મસ્કની સ્ટોરી હોય કે દુનિયાની કોઈ સ્ટોરીઓ એટલે વાંચવાની થોડી ટેવ પાડવી જોઈએ. તો તમે વાંચશો તો તમારા જેમ જ નાના નાના વિચાર આવતા બેઠા. ફેસબુક એમ જ ભાઈનું રૂમમાં બેઠા બેઠા કેમ્પસમાં ગોતવા. આજે સૌથી મોટી વોટ્સઅપ. આ બધાની શરૂઆત છે ને બહુ નાની. આવા એક રૂમમાં તમે આટલા જેટલા આવ્યા ને આટલું બોલ્યા ને એના માટે અહીંયા આવી અને બોલવું ને 5 જણા વચ્ચે પ્રેઝન્ટેશનમાં ઇઝ એ ગુડ. તો પોતા માટે પણ તાળી પાડો. ઘણા બધા મને પૂછે અમારા મિત્રો છે કે તમને આ બધું ખરો ફાયદો શું? આ તો લાખો 2 ફંક્શનમાં 15 લાખ રૂપિયા માંથી 1 રૂપિયો આવવાનો નથી મને કે તમે કોઈ આપવાના છો બરાબર.
તો હું એને કીધું કે હું એ છે ને વિચાર આવે ને તો એ વિચારો આજે બોલતા શીખશે ને કાલ મોટા બનશે. આનું રિઝલ્ટ હા, પણ હવે અહીંયાથી જાઓ ત્યારે તમે યાદ રાખજો કે તમારો આઈડિયામાં ઘણા સ્કોપ છે ને, તો તારે આના લેન્સ કાર્ટ હોય, બીજી કંપનીઓ દુનિયાભરનું કાં તો ત્રીજી પેઢી છે એના તો સમજ ટેકનિકલ વાત કર કંઈક ક્યાંય લેન્સ છે. આ લેન્સ બધી જગ્યાએ એક જ જગ્યાએથી આવે છે બધા એમ કહેતા પહેલા. હવે કઈ કંપની બનાવે છે આ લેન્સમાં માર્કેટ જે છે ને સૌથી વધારે એ લક્ઝોટિકા આગળ છે. હા. લક્ઝોટિકા 80% ઓફ ધ વર્લ્ડ કવર એટલે કરી એ જ કહું છું. એટલે તો મને ખબર થોડુંક નોલેજ તો હોય ને એટલે એમ કે તો લક્ઝોટિકા આગળ 80%. એટલે કોઈ પણ ચશ્મા છે ને એના 80 થી 90% છે ને એક જ કંપની બનાવે છે. પણ એને માર્કેટિંગ કેવી રીતે કરવું, એને આકર્ષક કેવી રીતે, આફ્ટર સેલ સર્વિસ. આનો સૌથી યુએસપી આપણે શું રાખ્યું? એક તો કે ઘરે જઈને દે છે ને બીજું સેમ ડે દે છે, 1 કલાકમાં દે, એ કોઈ નહીં દે. ને પ્રાઇસ જો ઓલવેઝ છે ને હંમેશા એમ નહીં વિચાર કે જે પ્રાઇસ સસ્તું હોય ને એ સારું ના હોય. આપણા મગજમાં ઘૂસી ગયું કે સસ્તું હોય સારું ના હોય, પણ એનો જે 30 વર્ષનો અનુભવ છે એ તમને કામ આવે છે. બરાબર? તો ઓલવેઝ તમારી બ્રાન્ડમાં ઘણા બધા સ્કોપ એ તમારે લખવા પડશે, એને પછી રિસર્ચ કરવું પડશે. રાત જાગો નહીં ને. હું કાલે મને ખબર છે મેં સ્ટેટસ મૂક્યું હતું, હું કાલ રાતે 2:30 વાગે આશાપુરા મંદિરે કચ્છમાં હતો. 5:30 નીકળ્યો, ત્યાં રાતે 1:30-2 વાગે ગયો તો ત્યાં જન્મા ઓલો અષ્ટમીનો હવન હતો. એ અમને ખબર પડી કે રાતે જ પૂરું થઈ જાય. તો રાતે એ લોકોએ અષ્ટમીનો હવન કર્યો, આરતી કરી, સવારની આરતી કેન્સલ, 9 વાગ્યાની કેન્સલ. તો અમને એમ કે 5 વાગે દર્શન કર્યું. તો અમે રાતે દર્શન થઈ ગયા. હું અહીંયા આવ્યો બપોરના 3:30 વાગે. 3:30 વાગે આવ્યો તો મેં સુઈ જઈશ થોડીક વાર. તેને હવે એક ફોન આવ્યો મિત્રનો. અહીંયા એક જલસા ગ્રુપ કરીને આવે છે, વિપુલભાઈ કોટક ને નીરજભાઈ દત્તા ને બધા નામ સાંભળ્યા જામનગરના. તો એનો ફોન આવ્યો કે ના આપણે કે અમે 3:45 રોજ મળી તાર મળો એમ કરીને. અત્યાર સુધી કાલે સાંજે 5 થી અત્યાર સુધી સુવાનો વાળો નથી. 2 કલાક વચ્ચે અમે સૂતા છીએ 3 કલાક. તો એ તમારા આઈડિયામાંથી મને કંઈ મળવાનું નથી, પણ તમને કંઈક મળે એના માટે આપણે મહેનત કરીએ છીએ. તો ખાલી ને ખાલી આટલી બધી મુંબઈથી આવીને હું મહેનત કરું, તમારા આઈડિયામાં તમારે કરવી જ પડશે. બરાબર? તો આગળ કોણ છે હવે? એક સક્સેસ સ્ટોરી તમને 2-3 કહી દઉં. એક ખાલી આવો છોકરી, હા ને આ નંદિની તમારે કોર્ડિનેટ કરતી હશે તમારા, તમે જ્યારે હશે તો આ અમારી આ રાજ કબીરા છે, એ પ્યુન છે. નંદિની ના મમ્મી છે એ વેફર બનાવે છે. બરાબર? ઓલી બટેકાની વેફર આવે ને. તો લાસ્ટ ટાઈમ અમે આરામમાં 15 દી પહેલા ફંક્શન કર્યું તો મને એક વિચાર આવ્યો 1 દી પહેલા કે આપણે કંઈક આપણી પ્રોડક્ટ બનાવીએ. તમે ગુજ્જુ ફ્રાય, આપણે અગર કોઈ હોય તો દેખાડજો. ગુજ્જુ ફ્રાય કરીને એક પ્રોડક્ટ મૂકી, જેમાં અમે કીધું કે તમે એનું છે ને ફ્રાય કરો, મોજ કરો, ફ્રાય કરો, એવું અમે. હવે આ ખાલી 15 દી પહેલા મૂકી હતી.